मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपुर, नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 દિયા આર્કેડ, રામાનંદ હોટેલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી। વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં। હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચીખલી હાઈવે ઉપર લક્ઝરી બસનું ટાયર ફાટતા સર્જાયેલો અકસ્માત, વિદ્યાર્થીઓનો થયેલો બચાવ। વાલીઓને ચેતવણીરૂપ કિસ્સો, સગીર બાળકો ધૂમ સ્ટાઇલમાં મોપેડ હંકારતા થયેલા સ્લીપ। નવસારીના કાછાવાડી ગામે શ્રી અંબિકા નિકેતન ધામનો ચતુર્થ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નીકળેલી ભવ્ય શોભાયાત્રા। વિદ્યાલય વિદ્યાધામના લાભાર્થે યોજાયેલી ભાગવત કથા, કથાની થયેલી પૂર્ણાહુતિ। ચીખલી નજીકના મજી ગામમાં નેશનલ હાઈવે ઉપર મહેસાણાથી પરત મહારાષ્ટ્ર કોલ્હાપુરની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસનો ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। નવસારી જિલ્લાના ચીખલી પાસેના હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની હતી, જેમાં લક્ઝરી બસનું ટાયર ફાટતા તે હાઈવેને અડીને આવેલા ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં ડ્રાઈવર અને 4 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી। અન્ય વાહન ચાલુ હોઈ બચાવ કામગીરીમાં જોડાયા હતા। મહારાષ્ટ્રના કોલ્હાપુરથી મહેસાણા ખાતે આયોજિત યુથ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરતી વેળા ચીખલીના મજીગામ હાઈવે પાસે બસનું ટાયર ફાટ્યું હતું, જેમાં બસ હાઈવેને અડીને આવેલા ઝાડ સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં ડ્રાઈવર અને 8 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ ચીખલી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ શરૂ કરી છે। નવસારીના જલાલપુર વિસ્તારમાં 12 થી 14 વર્ષના બાળકોની મોપેડ સ્લીપ થતાં 2 સગીરોનો આશ્ચર્યજનક બચાવ થયો હતો। નવસારીના જલાલપુર વિસ્તારમાં લીમડા ચોક પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 9મી જાન્યુઆરીએ સાંજે 5:25 વાગ્યે 12 થી 14 વર્ષના 2 સગીર બાળકો પૂર ઝડપે મોપેડ ચલાવી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની મોપેડ સ્લીપ થઈ ગઈ। સદનસીબે સામેથી આવી રહેલા 2 બાઇક ચાલકો સાથે અકસ્માત થતો બચી ગયો। બાળકોને હાથની કોણી અને કમર પર સામાન્ય ઈજાઓ થઈ હતી। ઘટનાની જાણ થતાં જાગૃત નાગરિક નીતિન માલવિયાએ બંને બાળકોને તેમના ઘર પહોંચાડ્યા અને વાલીઓને સમજાવ્યું કે નાની ઉંમરના બાળકોને વાહન ન આપવું જોઈએ। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સ્થાનિક રહીશોએ વાલીઓને અપીલ કરી છે કે તેઓ તેમના સગીર બાળકોને વાહન ન આપે। આ ઘટના માતા પિતા માટે એક ચેતવણીરૂપ બની રહી છે, કારણ કે જો સામેથી કોઈ મોટું વાહન આવ્યું હોત તો પરિણામ વધુ ગંભીર હોઈ શકતું હતું। નવસારીના કાછિયાવાડી ગામમાં શ્રી અંબિકા નિકેતન ધામનો ચતુર્થ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો। પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે શોભાયાત્રા જલયાત્રા યોજાઈ હતી। નવસારી શહેરને અડીને આવેલા કાછિયાવાડી ગામમાં નવનિર્મિત શ્રી અંબિકા નિકેતન ધામનો ચતુર્થ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો। કાછિયાવાડી ગામના આંગણે નૂતન શિખરબદ્ધ નવનિર્માણ પામેલ મા અંબાનું ધામ એટલે શ્રી અંબિકા નિકેતન ધામ ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। મા અંબાજી પ્રાગટ્યના શુભ દિને મા અંબાજીની ભવ્ય પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં આવશે। ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં અન્ય દેવી દેવતાની પ્રતિમાઓનું ભવ્યથી ભવ્ય રીતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી શ્રી અંબિકા નિકેતન ધામમાં સ્થાપિત કરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 4 દિવસીય યોજાશે। પ્રથમ દિવસે શોભાયાત્રા જલયાત્રાનું આયોજન થયું હતું। કાછિયાવાડી ગામના ગ્રામજનો, વડીલો, મહિલાઓ, યુવાનો શોભાયાત્રામાં જોતરાયા હતા। આ શોભાયાત્રા કાછિયાવાડી ગામના દરેક ફળિયામાં ભ્રમણ કર્યું હતું। ગ્રામજનોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ છે।
કાછિયાવાડી ગામમાં મંદિર ફળિયાની બહેનો, યુવતીઓ અને વડીલોએ શોભાયાત્રાને આવકારી હતી. સંગીતના સથવારે નીકળેલી આ શોભાયાત્રામાં આદ્યશક્તિના ગરબા પણ રજૂ થયા હતા. શ્રી અંબિકા નિકેતન ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગ્રામજનો ગરબે ઘૂમ્યા હતા. પોષ સુદ 11ના દિને કુટીર યજ્ઞ, શોભાયાત્રા, મંડપ રચનાના કાર્યક્રમો યોજાયા. સમગ્ર કાછિયાવાડી ગામમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. શ્રી અંબિકા નિકેતન ધામના નવનિર્માણ જીર્ણોદ્વારના મુખ્ય લાભાર્થી સંજયભાઈ પટેલ અને તેમનો પરિવાર રહ્યો છે. પ્રતિષ્ઠા યજ્ઞ આચાર્ય શાસ્ત્રી નિમેશ ભટ્ટ, પ્રતિષ્ઠા યજ્ઞ કર્માચાર્ય વેદમૂર્તિ બાલચંદ્ર ગોડસે તેમજ ભગવતાચાર્ય શરદભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. કાછિયાવાડી ગામમાં 4 દિવસ સુધી શ્રી અંબિકા નિકેતન ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. કાછિયાવાડીનું આ અંબા નિકેતન ધામ, જે અંબા નિકેતન મંદિર હતું, એ 42 વર્ષ પછી પૂર્ણ એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે હું સંજય પટેલ આ મંદિરનો પ્રમુખ છું. અને સૌપ્રથમ તો અમે પહેલાં અમારું ઘર બનાવવાનો વિચાર કરતા હતા, પરંતુ અમારા પરિવારમાં બેસીને અમે એવું નક્કી કર્યું કે આપણું ઘર બનાવવા કરતાં 42 વર્ષ જૂનું માનું મંદિર એકદમ ખરાબ હાલતમાં હતું. તો મારા બધા પરિવારજનોએ એવું કીધું કે આપણે પોતાનું ઘર બનાવીએ, એના કરતાં પહેલાં ભગવાનનું ઘર બનાવીએ. તો આ ખાલી અમને એક માતાની પ્રેરણા જ છે, બીજું કંઈ નથી. અને આજથી એમાં અમે આ મંદિર ગામને સમર્પિત કરીએ છીએ. એની નીચે લગભગ 5000 ફૂટનો હોલ અમે બનાવ્યો છે. ત્યાં પણ લોકો, ગરીબ માણસના છોકરા છોકરીઓ વિનામૂલ્યે લગ્ન કરી શકશે. બીજું અમે ભવિષ્યમાં જે અમારા પ્રોગ્રામો છે એમાં અમે એક કાયમી ધોરણે એક ડૉક્ટર અમે MBBS બેસાડવાના છે. અને ભવિષ્યમાં કોલોબ્રેશન અમે હોસ્પિટલો સાથે કરીને ફર્ધર રિફર જરૂર પડે તો અમે હોસ્પિટલ સાથે પણ રિફર કરશું. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વસાધિકે શરણ્ય ત્રંબકે ગૌરીમાં નારાયણી નમસ્તુતે. એવી મંગલ કરનારી અખિલ બ્રહ્માંડ ભાંડોદરી માં જગતજનની માં અંબા, એવું અંબાનું ધામ એટલે અંબિકા નિકેતન ધામ કાછિયાવાડી, નવસારીના પૂર્ણા નદીના કાંઠે આવેલું પંખીના માળા જેવડું ગામ. અને એની અંદર આજરોજ જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે તારીખ 11, 12, 13 જાન્યુઆરી 2025 પોષ સુદ પૂર્ણિમાના દિવસે મા ભગવતી જગદંબાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજરોજ તારીખ 10ના દિવસે ભવ્યાતિ ભવ્ય ભગવાન દેવતાઓ આજે નગર યાત્રાએ નીકળ્યા છે. ત્યારે આખું એ ગામ અમારું હર્ષ અને ઉલ્લાસ સાથે, સાજિંદાઓ સાથે, ઢોલ નગારા સાથે, ત્યારે આખા કાછિયાવાડી ગામની અંદર દરેક દેવતાઓ બિરાજમાન થનારા એ દેવતાઓ નગર યાત્રાએ નીકળ્યા છે.
સાથે અમારા મંદિરના નૂતન શિખરબદ્ધ મંદિરના દાતાશ્રી વિવાન્ટા ગ્રુપના મુખ્ય અમારા અગ્રણી એવા સંજયભાઈ ભવનભાઈ પટેલ પરિવાર તરફથી આખાએ નવસારીને અને અમારા કાછિયાવાડીને મળેલ અનમોલ ભેટ એવી માં અંબિકા નિકેતન ધામ કાછિયાવાડીની અંદર આજથી તારીખ 10 થી 13 જાન્યુઆરી 2025 સુધી માનો અનન્ય અનેરો એવો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિદ્યાધામ વિદ્યાલય વિદ્યાધામ ઇંગ્લિશ સ્કૂલના લાભાર્થે ભાગવત કથા સપ્તાહનું આયોજન થયું હતું. ભગવતાચાર્ય પરમ પૂજ્ય શ્રી પંકજ વ્યાસજીના મુખારવિંદ દ્વારા 7 દિવસ સુધી ભાગવત કથાનું રસપાન થયું હતું. નવસારીના ઘેલખડી વિસ્તારમાં આવેલ વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે ભાગવત કથાનું આયોજન અગ્રવાલવાડી ખાતે થયું હતું. 2 જાન્યુઆરીથી 8મી જાન્યુઆરી દરમિયાન યોજાયેલ ભાગવત કથાની વ્યાસપીઠ ઉપરથી જાણીતા કથાકાર ભાગવતાચાર્ય શ્રી પંકજ વ્યાસજીના મુખારવિંદ સ્વરૂપે ભાગવત કથાનો સ્ત્રોત વહેડાવાયો હતો. કૃષ્ણ જન્મ, કંસવધ, રાસલીલા, કૃષ્ણ વિવાહ, કૃષ્ણ સુદામા મિલનનો પ્રસંગ વર્ણવ્યો હતો. ભાગવત કથાના 7 દિવસ સુધી મોટી સંખ્યામાં શ્રાવકોએ કથાનું રસપાન કર્યું હતું. સમગ્ર કથા શ્રવણ દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. ભાગવત કથામાં શ્રોતાઓ તરબોળ થયા હતા. સંગીતમય કથા, ભજન, કીર્તન સહિતના આયોજન સાથે યોજાયેલી આ ભાગવત કથાના અંતિમ દિવસે કૃષ્ણ સુદામાના મિલનનો પ્રસંગ વર્ણવ્યો હતો. વ્યાસપીઠ ઉપરથી કથાકાર પંકજ વ્યાસે કૃષ્ણ સુદામાની મિત્રતા ખૂબ જ ભાવુકતાથી રજૂ કરી હતી. ભાગવત કથાની પૂર્ણાહુતિ પ્રસંગે વ્યાસપીઠ ઉપરથી દાતાશ્રીઓ સહયોગીઓનું અભિવાદન થયું હતું. કથા આયોજન સમિતિના પ્રમુખ માધુભાઈ કથિરિયા, ખજાનચી હરીશ મંગલાણી, ઉપપ્રમુખ અશોક ખત્રી, વિદ્યાધામ વિદ્યાલયના પ્રમુખ પ્રદીપ પાંડે દ્વારા ભાગવત કથાનું સફળ આયોજન થયું હતું. आज नवसारी घेलखड़ी विद्याधाम विद्यालय के लाभार्थ श्रीमद् भागवत कथा की विराम ले रही है. विद्यालय के लाभार्थ यह श्रीमद् भागवत कथा धन्य घड़ी है. बहुत से हजारों लोगों ने इस कथा का 7-7 दिन तक लाभ लिया. दाताओं ने दान भी किया. तन मन धन से सारी कमेटी और ट्रस्टीगण अपने पूरे योगदान के साथ और नवसारी के भक्तों ने बहुत प्यार से, मैं सबको व्यासपीठ से अपने हृदय की ढेर सारी शुभकामना देता हूँ, आशीर्वाद प्रदान करता हूँ. भगवान सबका कल्याण करे. और विद्याधन बहुत बड़ा धन है. विद्याधन सर्वधन प्रधान. इस संसार में सबसे बड़ा धन कोई हो तो विद्याधन है. और विद्या ददाति विनय, विद्या हमारे जीवन में विनय प्रदान करती है. और यहाँ पे मुफ्त में गरीब बच्चों को ये विद्यालय पढ़ा रही है. मैंने 7 साल पहले भी ये कथा की थी और ये दूसरी कथा इस विद्यालय के लाभार्थ किया हूँ. विद्याधाम विद्यालय वर्ष 2001 से शुरू हुआ और जनवरी 2025 में 25वें वर्ष में विद्याधाम विद्यालय प्रवेश किया. गुजराती मीडियम का हाई स्कूल है, इंग्लिश मीडियम का भी हाई स्कूल है. वर्षों से संस्था काम करती रही है. विद्याधाम विद्यालय का रजत महोत्सव मनाया जा रहा है, रजत जयंती महोत्सव मनाया जा रहा है. जिस अवसर पर इस कथा का, भागवत कथा का आयोजन किया गया है. नवसारी जनों ने, नवसारी के लोगों ने खूब प्रेम दिया इस विद्यालय को, इस कथा को सफल बनाने में. विद्याधाम विद्यालय की जो आयोजन समिति की टीम है पूरी तरह से साथ सहयोग दिया, जिसके कारण कार्यक्रम सफल हो सका. नवसारी वासियों का, नवसारी जनों का भी खूब जो है सहयोग इस कार्यक्रम की सफलता के लिए रहा है. વિદ્યાધામ વિદ્યાલય જે ઘેલખડી વિસ્તારમાં ખૂબ જ પછાત એરિયામાં આવેલ છે, જેના અનુસંધાનમાં આજે લગભગ 25 વર્ષ પૂરા થયા છે. એ 25 વર્ષના રજત જન્મોત્સવ નિમિત્તે આ વખતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધરમપુરના પંકજભાઈ વ્યાસ કથાકાર તરીકે ખૂબ સરસ કથા કરી અને નવસારીના નગરજનોએ ખૂબ જ એમનો લાભ લીધો. ખરેખર ખૂબ આનંદની વાત છે કે વિદ્યાર્થીઓમાં આવી પ્રેરણા આવે, જેથી કરીને વિદ્યાધામ વિદ્યાલય ખૂબ જ આગળ વધે અને ખૂબ તરક્કી કરે એવી મારી શુભકામના. નવસારી ચેમ્બર ઓફ કોમર્સના દ્વિતીય ઉપપ્રમુખ તરીકે હું ખૂબ પ્રદીપભાઈ પાંડેને અને આ કથાકાર સમિતિને આભાર વ્યક્ત કરું છું. ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત મેગા ટ્રેડ ફેર 2025માં અકબર અલી એન્ડ સન્સ સેલ્સ એન્ડ સર્વિસના સ્ટોલ ઉપરથી હોટેલ, કિચનવેર, કેટરિંગને લગતા સાધનો ઉપલબ્ધ થયા છે. નવસારીમાં મેગા ટ્રેડ ફેરનો પ્રારંભ થયો. આ ટ્રેડ ફેર નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત હતો. 2025ના આ મેગા ટ્રેડ ફેરમાં 100થી વધુ વેપાર ધંધાના સ્ટોલ ઉપલબ્ધ હતા. પરંતુ વિશેષ કરીને અકબર અલી એન્ડ સન્સ સેલ્સ એન્ડ સર્વિસના સ્ટોલ ધારકો નવસારીના લોકો માટે વિશેષ પ્રકારની વસ્તુઓ લઈને આવ્યા.
હોટેલના રસોડામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, કેટરિંગ, ફાસ્ટ ફૂડ, બેકરી ઉદ્યોગના સાધનો, ગૃહિણીઓ ઘરના રસોડામાં જે સાધનોનો વિશેષ ઉપયોગ કરે છે તે તમામ ગૃહ ઉપયોગી રસોડાના સાધનો અકબર અલી એન્ડ સન્સમાં હતા. વલસાડના હુસેન બદ્રી નવસારીના મેગા ટ્રેડ ફેરમાં હોટેલ્સ, કિચનના સાધનો લઈને ઉપસ્થિત થયા હતા. તેમના સ્ટોલની મુલાકાત મોટી સંખ્યામાં નવસારીના લોકોએ લીધી હતી. અમારું કિચન ઇક્વિપમેન્ટ્સનો બિઝનેસ છે અને મેન્યુફેક્ચર લાઇનમાં છે. અમે ટોટલ સેટઅપનું કામ કરીએ છીએ. અહીંયા ટોટલ પેન ઇન્ડિયાનું કામ કરીએ છીએ, જેમાં અમારી પાસે ઇક્વિપમેન્ટ્સ આવી ગયા, ચીમનીનું વર્ક છે, વુડનું વર્ક છે. અમે ટોટલ કમ્પ્લીટ વર્ક બી કરીને આપીએ છીએ, લાઇક પીઓપી, ફર્નિચર્સ, ક્રોકરીઝ, કિચનના અંદર ઇક્વિપમેન્ટ્સમાં બધા મશીનરી, ફ્રાયર્સ આવી ગયા, ઓવન્સ આવી ગયા, ગ્રીલર્સ આવી ગયા. એનું અમારું ટોટલ બિઝનેસ છે. લાસ્ટ 12 યર્સથી અમે આ બિઝનેસમાં છીએ અને વલસાડમાં અમારી ઘણી જૂની પેઢી છે. 88 યર્સ થઈ ગયા, 88 વર્ષથી વલસાડમાં અમારું છે. હવે એમાં અમે લોકો વજન કાંટાનો બી બિઝનેસ અમારો ઘણો જૂનો છે, પ્લસ કે હવે કિચન ઇક્વિપમેન્ટ્સનો અમે લોકો વર્ષોથી કામ કરી રહ્યા છે અને સેટઅપનું કામ લાસ્ટ 12 યર્સથી કરીએ છીએ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ચીખલી હાઈવે ઉપર લક્ઝરી બસનો ટાયર ફાટતા સર્જાયેલો અકસ્માત, વિદ્યાર્થીઓનો થયેલો બચાવ. વાલીઓને ચેતવણીરૂપ કિસ્સો, સગીર બાળકો ધૂમ સ્ટાઇલમાં મોપેડ હંકારતા થયેલા સ્લીપ. નવસારીના કાછાવાડી ગામે શ્રી અંબિકા નિકેતન ધામનો 4th દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નીકળેલી ભવ્ય શોભાયાત્રા. વિદ્યાલય વિદ્યાધામના લાભાર્થે યોજાયેલી ભાગવત કથા, કથાની થયેલી પૂર્ણાહુતિ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.